મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઘણા રાજ્યોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બની શકે છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે। ગઈકાલે એટલે કે 5 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાયું હતું। ઘણા શહેરોમાં વરસાદ પહેલા જોરદાર પવન ફૂંકાયો હતો અને બાદમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો। હાલ રાજ્યમાં ગરમીનો માહોલ યથાવત છે, પરંતુ ગરમીની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી રહી છે। સામાન્ય રીતે એપ્રિલથી જૂન વચ્ચે આવા વાતાવરણમાં બદલાવ જોવા મળે છે, જેને ચોમાસા પહેલાનો વરસાદ કહેવામાં આવે છે। હવામાન વિભાગ અનુસાર 6 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ખાસ કરીને કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે, તેથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। હાલની હવામાન સ્થિતિ અને રાજ્યની આસપાસ બનેલી સિસ્ટમોને જોતા 8 અને 9 મે સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં આવી વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે। ત્યારબાદ ફરી એકવાર ગરમીમાં વધારો થવાની શક્યતા છે। મિત્રો, તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે? વરસાદ પડ્યો કે નહીં? કોમેન્ટ કરી જરૂર જણાવશો। આવી જ હવામાનની સચોટ અને ઝડપી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં।